કડી વિધાનસભા પેટા ચૂંટણીમાં મતદાનની ગુપ્તતા ન જળવાઈ। કોંગ્રેસના ઉમેદવારને મત આપતો વિડીયો વાયરલ થયો। ઈવીએમમાં રમેશ ચાવડાને મત આપતો વિડીયો વાયરલ થયો છે। મતદારે મતદાન ગુપ્ત રીતે કરવાનું હોય છે। વિડીયો વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। ત્યારે હવે જોવાનું રહેશે કે ચૂંટણી પંચ આ અંગે શું પગલાં ભરશે। બૂથની અંદર ફોન લઈ જવાની મનાઈ છે, છતાં પણ મતદારે આ વિડીયો બનાવ્યો છે। વધુ માહિતી મેળવીશું। ફોન લાઈન પર સંવાદદાતા કમલેશ અહીંયા જોડાયા છે। કમલેશ, ઘણા જ બધા બૂથની બહાર તો મોબાઈલ હોલ્ડર પણ લગાવવામાં આવ્યા હતા, અને એમ પણ મોબાઈલ હોલ્ડર ન પણ લગાવવામાં આવે તો પણ મોબાઈલ અંદર બૂથની અંદર લઈ જવાની પરવાનગી હોતી જ નથી, છતાં પણ આ વિડીયો બન્યો। એટલે અહીંયા પોલિંગ અધિકારીની પણ અહીંયા જવાબદારી આવે છે કે આ પ્રકારનું ન થાય, અને આ વિડીયો હવે સામે આવતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। મતદાનની ગુપ્તતા જળવાય તે માટે તમામ મતદાન મથકો ઉપર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, અને તમામ સ્થળે તમામ મતદાન મથકો પર બહારથી મતદારોને સૂચના આપવામાં આવતી હતી કે મોબાઈલ મતદાન મથકમાં લઈ જવો નહીં। આમ છતાં જે વિડીયો સામે આવ્યો છે તેને લઈને મતદાનની ગુપ્તતા સામે સવાલ ઉભો થયો છે કે આખરે જે મતદાર છે એ મતદાન મથક સુધી અંદર કેવી રીતે મોબાઈલ લઈ ગયો એ તપાસનો વિષય છે। આ મતદાન મથક કયું છે અને કેવી રીતે મોબાઈલ અંદર લઈ જવામાં આવ્યો હતો, કેવી રીતે કયા સંજોગોમાં વિડીયો બનાવવામાં આવ્યો તે તમામ બાબતની તપાસ થયા બાદ જ જાણી શકાશે, પરંતુ હાલમાં જે મતદાનની છે તેની ગુપ્તતા સામે સવાલ ઉભા થયા છે। જી કમલેશ, આભાર વિગતો બદલ।